તો ગીતાજીમાં એવું કે કૃષ્ણ કે મારા 3 પ્રકારના ભક્તો છે. પેલો મારો પ્રાકૃત ભક્ત કોણ? તો કે જે મારા સ્વરૂપની આગળ બેઠો બેઠો મને દૂધ ધરાવે, એમાં તુલસી પત્ર નાખે, એમાં પ્રસાદ નાખે, મને મારી આરતી ઉતારે, એ મારો પ્રાકૃત ભક્ત છે. પછી બીજો કે આજુબાજુનો જે આપણો સમાજ છે, આપણો પરિવાર છે, પાડોશી છે, આપણા અતિથિઓ છે, એમાં પણ ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરવાનો પ્રયાસ કરે. કે કૃષ્ણ એટલે એવું જ નહીં કે અહીં મંદિરમાં બેસી ગયા છે ને હું એને જ થાળ ધરાવું. અતિથિ આવ્યો છે એ પણ આપણો કૃષ્ણ છે, આપણા પાડોશી છે એ પણ આપણા કૃષ્ણ છે, આપણા સગાવાળા છે એ પણ આપણા કૃષ્ણ છે. આવા ગુણોનું જો આપણે દર્શન કરી શકીએ તો આપણે મધ્યમ પ્રકારના ભક્ત છીએ, ગીતાજીમાં કીધું. પછી અંતિમ વાત કીધી કે મારો ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ? તો કે જ્ઞાની ભક્ત છે એ મારો પ્રિય ભક્ત છે, અને જ્ઞાની છે ને એ મારો આત્મા છે. તો કે સર્વમાં મને અને મારામાં જે સર્વને જોવે ને એ મારો ઉત્તમ પ્રકારનો ભક્ત છે.